ચાલો મિત્રો, જીએમ કિચનમાં આપણું સ્વાગત છે. આજે બનાવીશું આલુ ફેંકી. આલુ ફેંકી બનાવવા માટે આપણે આદુ લસણની પેસ્ટ લઈ લીધી, કાંદા લઈ લીધા છે, કેપ્સિકમ મરચાં છે, લીંબુનો રસ કટકી કરીને મરચી અને ફેંકીનો મસાલો, બાફેલા બટેટા, કોબી, કાંદા અને મેંદો. આલુ ફેંકી બનાવવા માટે આપણે હવે લોટ બાંધી લઈશું. આ મેંદાનો લોટ ઉમેરી દઈએ. આમાં થોડું નમક ઉમેરી દઈએ છીએ. થોડુંક તેલ ઉમેરી દઈએ છીએ. થોડુંક ગરમ પાણી કર્યું હતું તે હતા પાણી ઉમેરી દઈએ, જે જોઈએ એટલું. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આને આપણે 10 થી 15 મિનિટ મૂકી રાખશું. આલુ ફેંકી બનાવવા માટે મસાલો બનાવવા માટે પેન લઈ લીધું છે. એમાં આપણે તેલ ઉમેરીશું. આપણું તેલ આવી ગયું છે. આપણે આદુ લસણ મરચીની પેસ્ટ ઉમેરી દઈશું. એમાં આપણે કાંદા ઉમેરી દઈશું. હવે આપણે મીઠું ઉમેરી દઈશું. ચટણી, હળદર, ધાણા જીરું, હવે આપણે આમાં સોસ 2 ચમચી જેટલું ઉમેરી દઈશું. આપણા મેશ કરેલા બટેટા ઉમેરી દઈશું. આપણા આલુ ફેંકીનો મસાલો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને ઉતારી લઈશું. આપણો લોટ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આલુ ફેંકીની આપણે હવે રોટલી બનાવી લઈશું. હવે આપણે આ રીતની રોટલી બધી બની ગઈ છે અને કાચા પાકે શેકી લઈશું. આ રીતે બધી રોટલી વણીને કાચા પાકી આપણે શેકી લેવાની છે. હવે આપણે આ બધી રોટલી શેકાઈ ગઈ છે. આમાં આપણે
આપણે પછી મસાલો ભરી દઈશું. હવે આપણે મસાલો ભરી લઈશું રોટલીમાં. રેડ ચીલી નાખી દઈશ થોડું. ગ્રીન ચીલી નાખી દઈશું થોડું. હવે આપણે આલુનો મસાલો મૂકી દઈએ છીએ. આપણે આમાં કાંદા કોબી ઉમેરી દઈશું. એમાં કાંદા ઉમેરી દઈશું. એમાં કેપ્સિકમ મરચાં ઉમેરી દઈશું. એમાં આપણે લીંબુનો રસ ને કટકી કરી મરચી ઉમેરી દઈશું. ફેંકીનો મસાલો આપણે ઉમેરી દઈશું એમાં. એમાં આપણે ચીઝ ઉમેરી દઈશું. હવે આમાં થોડુંક આપણે ટમેટા સોસ નાખી દઈશું. આપણે આને રોલ કરીને શેકી નાખીશું. આપણે ફેંકીને શેકી લઈશું. આ રીતે આપણે બધી ફેંકીને તળી લેવાની છે. આપણે ફેંકી બધી શેકાઈ ગઈ છે. આને આપણે કાઢી લઈશું. હવે આપણે આલુ ફેંકી કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે કરીશું સર્વ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળશું નવા વિડીયો.